श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનો સાર જોઈએ છે. તેમાં વાર્તા પહેલી આવી છે દામોદરદાસ હરસાની. તે વર્ધાના હતા અને સખી રૂપે લલિતાજી સ્વરૂપે છે. દામોદરદાસ હરસાની એમને દમલા કહેતા. શ્રી ગુસાઈજી પૂછે, જે ઠાકોરજીથી મોટા કેમ કહ્યા? ત્યારે દામોદરદાસ કહ્યું, જે દાન મોટું કે દાતા મોટો, દાતા જ્યાં ઈચ્છે ત્યાં દાન જાય, જ્યાં ઈચ્છે ત્યાં દાનને રાખે. આ ભાવ દ્રઢ છે. તેથી શ્રી આચાર્ય શ્રી દમલા કહેતા, જે કોઈ પ્રકારથી અન્ય સંબંધની ગંધ પણ નથી, તેથી અમલા છે. તે જ પ્રકારે દામોદરદાસ નામથી દામોદર, જે અનન્ય ભક્ત છે, તેમના વશ શ્રી આચાર્યજી છે. તેથી કહેતા દમલા, આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. તેમાં એ આવ્યું, જે બીજા ભક્તો ઘણા છે, પરંતુ તારે હું વશ છું એમ જણાવ્યું. દામોદરદાસજી અલૌકિક સ્વરૂપ છે. લલિતાજીનું પ્રાગટ્ય હોવાથી રહસ્ય લીલામાં સ્વામિનીજીની આજ્ઞાકારી જેમ લલિતાજી છે, તે પ્રકારે અહીં શ્રી આચાર્યજીની આજ્ઞાકારિણી લલિતારૂપ દામોદરદાસજી છે. જે જન્મથી જ બાલ બ્રહ્મચારી અને સખીરૂપ હોય, ગૃહસ્થાશ્રમને જાણતા નથી. દામોદરદાસ શ્રી આચાર્ય મહાપ્રભુજીમાં છે, તેથી અલગ શ્રી ઠાકોરજીની સેવા નહીં પધરાવી. શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઠાકોર છે. પોતે દામોદરદાસજી માનસી સા પરામતા, માનસી સેવાના અધિકારી છે. લીલા રસમાં મગ્ન રહે છે, માટે અલગથી સેવા પધરાવી નથી. મહાપ્રભુજીને દમલા કહેતા તો ગોવિંદ ઘાટ ઉપર એકવાર છોકરના વૃક્ષ નીચે આચાર્યજી વિશ્રામ કરતા હતા. દ્વારિકાના ત્યાં મંદિર છે. આચાર્યજીની ચિંતાજી કે ઠાકોરજી આજ્ઞા આપી છે કે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. તેથી શ્રી આચાર્યજીએ વિચાર્યું કે જીવ તો દોષ સહિત છે. આ જીવો તો દોષના ભરેલા છે અને પૂર્ણ પુરુષોત્તમ તો ગુણાનિધાન છે. એ સંબંધ કેમ થાય? તેથી ચિંતા ઉપજી. તેથી અત્યંત આતુર થયા. તો ઠાકોરજી તત્કાલ પ્રગટ થઈને આચાર્યજીને પૂછ્યું કે તમે ચિંતાતુર કેમ છો? ત્યારે આચાર્યજી મહાપ્રભુજી કહે, જે જીવનું સ્વરૂપ આપ તમે જાણો છો તે દોષવંત છે. દોષથી ભરેલા જીવને કેવી રીતે સેવા સોંપીએ? આપની સાથે જીવોનો સંબંધ કેવી રીતે થાય? ત્યારે શ્રી ઠાકોરજી કહે, તમે જે જીવને નામ અષ્ટાક્ષર કે પંચાક્ષર મંત્ર આપશો, તેના સકલ દોષ નિવૃત્ત થઈ જશે. તમે જીવોનો અંગીકાર કરો. જીવોને ઉદ્ધારવાની ચિંતા થઈ, તેનું કારણ પ્રીતમને ઉત્તમ વસ્તુ અંગીકાર કરાવીએ. મધ્યમ વસ્તુ દોષ સહિત જે જીવ તેનો કેવી રીતે અંગીકાર કરાવીએ? માર્ગમાં તો આ રીતિ છે. જો આ બ્રહ્મ સંબંધ કરાવે તો લોકમાં જીવને દ્રઢ વિશ્વાસ હોય, એકને થાય. તેથી ઠાકોરજીના શ્રીમુખથી બ્રહ્મ સંબંધની આજ્ઞા કરાવી. તે વડે જીવોને દ્રઢ વિશ્વાસ કરાવ્યો. જે શ્રી ઠાકોરજીને વચન આપ્યું કે જેને બ્રહ્મ સંબંધ થશે તેને આપ નહીં છોડો. આ મહાત્મ્યથી જીવ બ્રહ્મ સંબંધ કરતો. તેથી શ્રી ઠાકોરજી દ્વારા કેવડાવ્યું. એટલે ઠાકોરજીએ કીધું કે તમે જેને બ્રહ્મ સંબંધ આપશો એનો હું સ્વીકાર કરીશ અને એને કદાપી છોડીશ નહીં. દામોદરદાસ થોડે દૂર સૂતા હતા. ત્યારે આચાર્યશ્રીએ પૂછ્યું, દમલા, તે કંઈ સાંભળ્યું? ત્યારે દામોદરદાસે કહ્યું, મહારાજ, મેં શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા તો ખરા, પણ સમજ્યો નહીં. આચાર્યજી કહે, મને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો, તેનો હું અંગીકાર કરીશ. જેને તમે નામ દેશો તેનો સકલ દોષ નિવૃત્ત થશે. તેથી બ્રહ્મ સંબંધ અવશ્ય કરાવો. દામોદરદાસે કહ્યું, મેં ઠાકોરજીના વચન સાંભળ્યા પણ સમજ્યો નહીં. તેનું કારણ મેં સૂચવ્યું કે એકાદશ અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ઠાકોરજીના વચન છે કે જ્યાં આપમેળે સમજવા ઈચ્છે તો ન સમજાય, જ્યારે ગુરુ કૃપા કરે ત્યારે સમજાય. ઠાકોરજીના કહેવાથી દામોદરદાસ સમજે
ત્યારે શ્રી ઠાકોરજીના સેવક થયા કહેવાય. અને દામોદરદાસ તો શ્રી આચાર્યજી સમજાવે ત્યારે જ સમજે એમ સૂચવ્યું છે. દામોદરદાસ સમજે તે શ્રી આચાર્યજી બરાબરીનું જ્ઞાન દામોદરદાસમાં છે એમ કહેવાય. તેથી કહે હું સમજો નહીં, મારે તે સમજવાનું શું પ્રયોજન છે? મારે તો આપ કહો તેટલું જ સમજવાનું પ્રયોજન છે. એવી રીતે દામોદરદાસે આચાર્યજીને કહ્યું. આચાર્યજીએ ઠાકોરજીની પાસે 3 વાર એ માગ્યું કે મારી આગળ દામોદરદાસજીનો દેહ ન છૂટે. તેનો હેતુ એ કે આચાર્યજી મહાપ્રભુ સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર મનમાં કર્યો. તે સમયે ગોપીનાથજી તથા ગુસાઈજી બેઉ બાળક હતા. તેથી માર્ગની વાર્તા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ દામોદરદાસને સમજાવીને તેમના હૃદયમાં સ્થાપી હતી. દામોદરદાસથી કંઈ ગોપ્ય રાખ્યું ન હતું અને શ્રી આચાર્ય મહાપ્રભુજીએ દામોદરદાસમાં સર્વરસ પધરાવ્યો છે. દામોદરદાસના હૃદય વિશે માર્ગ સ્થાપી કેટલાક દિવસ પછી આચાર્યજીએ સંન્યાસ ગ્રહણ કર્યો અને કેટલાક દિવસ બાદ શ્રી ગુસાઈજી શ્રી એક્કાજીને પૂછ્યું, આચાર્ય જે માર્ગ પ્રગટ કર્યો છે તે ઉત્સવનો શું પ્રકાર છે? અમે તો કંઈ જાણતા નથી. ત્યારે અક્કાજીએ કહ્યું કે તમે દામોદરદાસજીને પાસે જાઓ, તેમને કહ્યું છે. એમને તમે પૂછો, તમને દામોદરદાસ બધું કહેશે. ગુસાઈજી દામોદરદાસના ઘરે આવ્યા. દામોદરદાસે બહુ સન્માન કરી ભક્તિભાવથી ઘરમાં પધરાવ્યા અને ગુસાઈજીએ ઉત્સવનો પ્રકાર પૂછ્યો. તે બધો દામોદરદાસજીએ કીધો. આવી રીતે દામોદરદાસ ઉપર આચાર્યજીની અત્યંત પ્રીતિ હતી. દામોદરદાસના હૃદયમાં સ્થાપના કર્યો તે શ્રી ગુસાઈજી માટે તેનું તાત્પર્ય એ કે શ્રી ગુસાઈજી પણ ઈશ્વર જ છે. બાળક છે તો શું થયું? પણ આચાર્યજી મહાપ્રભુજી પોતાનો ભક્તિ માર્ગ તો દામોદરદાસના હૃદયમાં સ્થાપન કરેલો હતો, કારણ કે ત્યારે શ્રી ગુસાઈજી નાના હતા. જો ગુસાઈજીના હૃદયમાં પ્રથમ ધર્મ રહે તો ગોકુળમાં જ ધર્મ રહેતો. પણ આ તો મહાપ્રભુજીએ દામોદરદાસને પધરાવ્યો, જેથી સર્વ વૈષ્ણવોમાં આવ્યો. ભક્તોના હૃદયમાં સંપ્રદાય રાખ્યો, તેથી ભક્તિ માર્ગ પ્રગટ થયો. નહીં તો ઈશ્વર માર્ગ કહેવાય. ભક્તિ માર્ગમાં ઈશ્વર માર્ગ પણ કહેવાય. જ્યાં ભક્તિ ત્યાં ભગવાન, જ્યાં ભક્તિ નહીં ત્યાં ભક્તિ માર્ગની રીતિથી ભગવાન ન રહે, અંતર્યામી થઈ રહે. તેથી ભક્તોનો ઉત્કર્ષ જેમાં હોય તે ભક્તિ માર્ગ કહેવાય. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.